તો અત્યારે જો ગાદી પાથરી દીધી આપણે નીચે ને ભેંસ દોવાનો સમય થઈ ગયો છે. મસ્ત મજાના આપણે રાવણા ખાવા અત્યારે પહોંચી ગયા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીરામ, હર હર મહાદેવ. સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો વેલકમ ટુ ધ માય ન્યુ બ્લોગ. આઈ હોપ કે બધા મજામાં છે અને મજામાં જ રહેવાનું આપણે. તો ખાસો ટાઈમ પછી આપણી મુલાકાત થઈ અને આજે આપણે નવું કામ કરવાનું છે ગાયો ભેંસો માટે. તો અત્યારે આપણે ગયા વર્ષે આપણે મસ્ત મજાના બ્લોક નાખ્યા હતા. તો હવે અત્યારે ગાયો ભેંસોને એમાં બેહવાની તકલીફ પડે, મતલબ કારણ કે આ એકદમ કડક જમીન હોય. કડક જમીનમાં ભેંસનું વજન કંઈક 300 કિલો ઉપરનો તો એનું વજન હોય. તો હવે એના પગમાં વજન એના પગ ઉપર આવે એટલે પગ ઉપર થઈને ઊભી થાય. તો ગોઠણ એના જે હોય આપણે આવી રીતના એ ટાઈપમાં એને થોડુંક બળતરા થાય, કારણ કે આ કડક જમીન તો એમાં આપણે છે ને ગાદી પાથરવાની. તો આ એરિયા આપણે ગાદી ટાયરની આપણે કેમ ગાડલું પાથરીએ માના માટે આ ગાદી પાથરવાની છે ટાયરની. તો ઘણા ખાસો ટાઈમથી લાવેલી પડી, પણ વારો આવતો ને નાખવાનો. તો પહેલાં તો બધું સાણ હતું, કારણ કે ખાસો ટાઈમ આમાં કંઈ હતું ને, એટલે અત્યારે મસ્ત મજાનું ધોયું. 2-3 વખત ધોઈને હરખું કર્યું. હવે આના પછી આપણે આની ગાદી પાથરી દઈએ તો ફૂંકાઈ જાય. પછી મસ્ત પંખા ચાલુ કરી દઈએ પહેલાં. અને આજ વાતાવરણ એ વરસાદ જેવું છે અને થોડોક સમયમાં એમ કહે છે કે વાવાઝોડાની અસર થવાની છે. તો જોઈએ થાય કે ન થાય. તો અત્યારે તડકો થઈ ગયો, એકદમ 11 વાગી ગયા અને આપણે થોડુંક જે ઢાળિયાનું જે કામ હતું એ તો ધોઈ નાખ્યું. હવે ત્યાં પંખા ચાલુ કરી દીધા, મસ્ત મજાનું સુકાઈ જાય પછી આપણે ગાદીનું જે પાથરવાનું કામ છે એ કરશું ટાયરની. અને અત્યારે તડકો થઈ ગયો એકદમ. તો આપણે ગાય પણ હવે તડકાને નહીં રહી આપતી એટલે લઈ લઈએ અંદર. મસ્ત મજાના આપણે રાવણા ખાવા અત્યારે પહોંચી ગયા છે. અને રાવણા બે જોરદાર આવ્યા, મતલબ હજી અમુક જગ્યાએ કાચા છે, અમુક જગ્યાએ પાકા. તો આપણે પહેલાં ઉપર જઈએ અને જોઈએ, કારણ કે અહીંથી તો અંબાઈ આવા છે નહીં. અને બાકી આ બધી જે નીચે છે ને એને તો આપણે ઓલાથી જ પાડવા દો. તો હું ઉપર જઈને બતાવું તમને. પહેલાં તો આવી રહ્યા છે. રાવણે ચડી ગયા અને તમે રાવણા બતાવો. એકદમ ટેસ્ટી, જોરદાર. તો મસ્ત મજાના આપણે રાવણા પાડી લીધા અને થોડીક એવા ઘરે લઈ જવા પણ લીધા. અને બાકી તો બહુ બધા ઉપર છે, એટલે ત્યાં તો કંઈ જવાય એવું પોસિબલ છે નહીં કંઈ. એટલે થોડાક લીધા અને હજી તો 50% નથી પાક્યા. એ તો 10-20% જે પાક્યા, બાકી તો બધા એ કાચા છે.
ये टड़ है हरी जा देना हरी राख्यो तो भेगो ऑर्डर तो આવી રીતના જો આ લોક વાળી આવે ગાદી અને એટલી જાડી આવે મસ્ત મજાની પૂછે એકદમ મતલબ ગાય ભેંસો માટે અને આમાં લોક છે ને જે હુક આવેલા છે ને આવી રીતના ફિટ થઈ જાય બીજી ગાદી મારા ઉપર લઈને આવે આવી રીતના 4 કે 5 ગાદી છે એટલા સુધી મૂકવાની છે ધક્કો મારશે આમ કે Pandai pakai apa? Nenak. Itu aku lagi. Halo video utar. Sorry. હજી તો આવી કેટલી થાય અહીં એટલે આવી જાય પછી અહીંથી જાય ને અહીં કેટલી 5-6 જોઈએ છે મોટું છે બટ તો ગુડ ઇવનિંગ ગાઈઝ કેમ છો મજામાં સવાર પાછું આપણે બપોર પછીનું ડાયરેક્ટ અત્યારે સાંજ પડી ગઈ અને આપણે નિરણ વઢવા આવ્યા હતા તો ખાસી નિરણ તો વઢાઈ ગઈ અને હવે હારવાનો સમય છે તો એટલે હારી લેવું એક પાથરો તો હું નાખી આવ્યો પણ તમને બાજરાની સ્થિતિ બતાવી દઉં મસ્ત મજાનો અત્યારે એકદમ બાજરોના દાણા બેસી ગયા તો નજીકથી લઈ જાઓ
આપણે વરસાદની બીક હતી કે ભાઈ વરસાદમાં થોડુંક નુકસાન થાય, પણ ભગવાનની દયાથી કંઈ વાંધો નથી આવ્યો. પણ પાછું એક કહેવાય ને કે આફત આવી રહી છે 21 થી 25 તારીખના ગાળામાં, કે વાવાઝોડાની અસર મેં જો સવારે કીધી એવી રીતના આવવાની છે. તો જોઈએ, કદાચ ત્યાં સુધીમાં તો કદાચ આ બધું કામ પતી જાય, પણ જો ન પત્યું ને વાવાઝોડું આવ્યું તો આજે આવેલો થાળ પણ વયો જાય. બધા ડુંડામાં અત્યારે દાણો કાંઈ ઘટે નહીં, એવો બેહી ગયો. તો અત્યારે જો ગાદી પાથરી દીધી આપણે નીચે, અને ભેંસ દોવાનો સમય થઈ ગયો છે. વાગી ગયા સાંજના 6-7, તો આમ તો 7 વાગવા આવી ગયા. હજી થોડીક પાથરવાની બાકી છે અહીંથી, એટલે આજે પાથરી. મજા આવી જાય કાં?